આજે આટલા બધા દિવસ થઈ ગયા છે શરદીને મારે, એટલે મને એમ થયું ડૉક્ટરને બતાવી આવીશ. એટલે ડૉક્ટરને બતાવ્યું અને જો આ રિપોર્ટ આવ્યો છે. એટલે આમ તો કંઈ બહુ ખાસ નથી, થોડું ઘણું અપડાઉન છે, બધું દવા આપશે એટલે એનાથી થઈ જશે. અને આજની દિનચર્યા હું બતાવી દઉં. પહેલાં હું કહી દઉં કે કાલે હું વજન પણ બતાવીશ અને કાલથી મારી વેઇટ લોસ જર્ની રિસ્ટાર્ટ કરીશ. આજે થોડુંક સારું પણ છે આમ, જો કે રેગ્યુલર રોજે કરતાં કાલ કરતાં આજે સારું છે એવી રીતે એમ. ને આજે પછી ડૉક્ટરની દવાથી હજી વધારે સારું થઈ જશે. અને કાલથી હું ધીરે ધીરે લુકમાં આવવાની કોશિશ કરીશ વેઇટ લોસ જર્નીમાં. સડનલી બધું એકસાથે એક્સરસાઇઝ ને બધું નહીં કરું, ધીરે ધીરે કરીશ એમ. એટલે કાલે તો મારું એક્સરસાઇઝ ને વોકિંગ કરવાનો વિચાર નથી. જે ઘરકામ મારું આજે છૂટી ગયું છે ને હું વિડીયોમાં બતાવીશ તમને. કાલે મેં જેમ બતાવ્યું હતું કે મારે આજે ફર્નિચરને સાફ કરવાનું, એ બધું કરી લઈશ કાલે. એટલે આજે તો છૂટી ગયું છે. અને ચલો શરૂ કરું દિનચર્યા બતાવવાનું. સવારની શરૂઆત 6:30 વાગ્યે નાશ લેતા લેતા થઈ હતી. નાશ લઈ અને પછી મેં નાસ્તો બનાવવા માટે 6:45 થવા આવ્યા હતા. એટલે મહેક નાસ્તો કરવા આવી ગયા હતા. મમ્મી દીવાબત્તી કરીને સોફા ઉપર માળાને જાપ કરવા બેસી ગયા હતા. અને મહેક લઈ આવ્યા હતા ઈડલી. એટલે આજે મારે નાસ્તામાં થોડું શાંતિ હતી કે ચાલો કંઈ પરોઠા કે બનાવવું નથી, તો ઈડલીને મેં ફટાફટ વઘારી દીધી અને ચા મૂકી દીધો. તો સવારે વઘારેલી ઈડલી ને ચા મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. એટલે સવારનો નાસ્તામાં ઈડલી અને ચા હતું. તો આજે મેં ઈડલી નથી ખાધી, ખાલી ચા પીધો હતો. 7 વાગી ગયા હતા અને મહેકે રોટલી ને જે ઠંડી રોટલી હોય એને નાસ્તો કર્યો હતો, ચા ને ઈડલી ને ગાંઠિયા ને બસ. જો કાલના બધા મહેમાન ગયા પછી બધું ધોયું હતું ઓઢવાનું ને, તો બધી ચાદર ને ઝૂલા ઉપર રાખીને રાતે સૂઈ ગઈ હતી. તો સવારમાં ઉઠીને રૂટીન નીપટાવ્યું થોડું ઘણું અને મંડી સકેલીને થપી કરવા કે બધું આજે ઠેકાણે પાડી દઉં. આજે ડૉક્ટર પાસે પણ જવું હતું કે ભાઈ બતાવી દે, પાછું ઘણા દિવસ થઈ ગયા છે અને શું હવે એનું કરવું, ડૉક્ટર પાસે સલાહ લઈ પાછી એમ. બધું થપી કરીને મૂકી દીધું ને મને એમ થયું માથામાં તેલ નાખી દઉં. હમણાં માથામાં તેલ નાખ્યું અને વાળી મારા રફ થઈ ગયા છે. મારે પહેલાં તમે જેમ જોતા વિડીયો મારા જે રેગ્યુલર જોતા હશે ને ખબર છે કે હું લેપ લગાવતી, પણ આ ગેસના બાટલાની અછત છે એટલે લેપ એ બધું સાઈડમાં મુકાઈ ગયું છે. કાંઈ લેપનું રહેતું નથી કરવાનું, કારણ કે ગેસની અછત છે. તો હવે ક્યાં આ બધું કરવું લેપાલેપી ને, એટલે એ બધું મૂકી દીધું ને વાળી એટલા ખરે છે કે વાત ન પૂછો હો. ને વાળ બાંધી લીધા મેં પોનીટેલની જેમ કરીને, ઉપર બુડી જેવું કરી નાખ્યું ટૂંકમાં. ને વાળ જો મારે કેટલા બધા ઉતર્યા છે, આખું ઢગલા મોઢે ઉતરે છે. મને તો લાગે ટકી ન થઈ જાવ બાપા. ને બધી થપી લઈને ગઈ ઉપરના રૂમમાં. ગાડલા કવર ને બધું ચડાવવાનું બાકી છે, થપી રાખી દીધી. મમ્મી અવાજ કરતા હતા નીચેથી, ડૉક્ટરને બતાવી ટાઈમ 8 વાગી ગયા. એટલે મેં કીધું આ ઓછાળને બદલાવીને પછી જાઓ. એટલે જો ઓછાળ જૂનો કાઢી નાખ્યો. મહેમાન હતા પેલા પાથરો હતો, પછી નહોતો બદલાવ્યો હતી. ને નીચે પાથરવાનો ઓછાળ પાથરો, પાછો જે રેગ્યુલર પાથરો ને સેટિંગ કર્યું. કપડાને આયરન કરવાનો ઢગલો હતો. મને એમ થયું કે હવે આળસ થઈ છે, હમણાં હરખું નથી થતી. હાલ ને થપી કરીને ભરી લો ઠેલામાં. જાઉં છું ડૉક્ટર પાસે, પપ્પાની દુકાને મૂકી આવું ને લઈ આવું દવા અને ડૉક્ટરને રિપોર્ટ કરી આવું, પ્લસ આ થેલો દઈ આવું આયરન કરવાનો, આયરન વાળાને. એટલે મારે એટલી ઘરે નિરાત. તો શ્રેતને કહો હાલને મારે ભેગો. તો અમે ત્રણેય ગાડીમાં બેઠા. ત્યાં પપ્પાને તેડવા અમારા દુકાનનો સ્ટાફ આવી ગયો. તો પપ્પા કહે કે હાલો હું એને ભેગો વહી જાઉં છું ક્યાં ને મહેકને મોકલું, તો તમે મહેક બે હારે જાજો ને ડૉક્ટર પાસે. એટલે પપ્પા ગયા ને મહેક હું ને મહેક પછી ગયા હોસ્પિટલ બાજુ. હોસ્પિટલે ગયા એટલે ત્યાં ડૉક્ટરને બતાવ્યું ને ડૉક્ટરે કીધું કે બ્લડ ટેસ્ટ કરીએ આપણે. મને મનમાં હતું કે બ્લડ ટેસ્ટ કરાવવું છે કે ઝાઝા દિવસ થઈ ગયા ને, તો હું વેઇટિંગમાં બેઠી હતી. પછી બ્લડનું સેમ્પલ દઈ ને 9માં વાર હતી થોડીક, ત્યારે બસ અહીંયા અમારું સરકારી હોસ્પિટલ છે આ. અને અહીંયા ડૉક્ટર પણ સારા છે ને, અહીંયા દવા લેવાનું છે, દવા ડિસ્ટ્રીબ્યુશનનું. ને બસ મારા રિપોર્ટની રાહ જોતી. રિપોર્ટ આવી ગયો કે પૂછ્યું મેં ને આ લેબ છે ત્યાં ગવર્મેન્ટ હોસ્પિટલની જ. ને એમાં મારું સેમ્પલનું પ્રોસેસ થતું હતું, હજી નહોતું બન્યો રિપોર્ટ. ને પછી રિપોર્ટ આવી ગયો, જો આ હતો મારો રિપોર્ટ. ને પછી ડૉક્ટર ઓફિસમાં ગઈ તો ડૉક્ટર બારે આવ્યા હતા. તો બારે મેં ઘડી કાઢી, વળી ક્યાંક વહી ન જાય તો डॉक्टर मरी है। हीमोग्लोबिन कम है? कितना है? हीमोग्लोबिन कितना है? 10 ग्राम। अच्छा, रहना चाहिए 11 से ऊपर, है ना? और सब ठीक है, बाकी सब ठीक है? सब ठीक है। अच्छा, तो ये दवाई सर्दी के लिए ठीक है, हमको भेज देगा लिख देते। हाँ ठीक है। नहीं आप मतलब मैसेज कर दोगे बोल रहे हो? हाँ ठीक है, फोटो भी मैसेज। हाँ मैं आपको मैं व्हाट्सअप कर दूंगी। शिवरा चाट पूरी
9:45 જેવું થયું હતું ને હું પછી હોસ્પિટલથી દુકાને આવતી રહી. મેં કીધું કે હાલો હવે મહેક મૂકી જાય. તો મહેકને ત્યાં મિસ્ત્રી હતો ને તો પૂરી કરવી પડે એમ હતી, એટલે દુકાને એ બીજી થઈ ગયા અને 11:30 થઈ ગયા મારે ઘરે આવતા આવતા. તો 11:30 આવીને પેલા તો દાળ ભાત મૂક્યા ને એક એપલ ખાધું. મેં કીધું હાલો ભૂખ થોડીક લાગી છે, એપલ ખાઈ લો. અને બપોરે જમવામાં આજે રોટલી, મગની દાળનું શાક, દાળ ભાત કર્યા હતા. તો એ વ્યવસ્થિતથી ખાઈ લીધું, પ્રોટીન મળે કરીને મગની દાળ કરીને. 2:30 જેવું થયું એટલે આપણે જમી લીધું હતું, કારણ કે જમવાની મોડું થઈ ગયું. 2 લીચી પણ ખાધી હતી મેં અને 2 લીચી બસ, અને પછી નાશ લીધો બપોરે નવરી થઈ વાસણ ઉટકીને કે તરત. અને મેં આમાં સાંભળ્યું હતું કે મરી, ઘી અને ખડી સાકર એને મિક્સ કરીને ચાટવાથી ને અવાજ આપણો ખુલે. એટલે મેં કીધું હાલો ઈ ખતરો કરીએ. એટલે બપોરે મેં સૂતા પહેલા છે ને આવું એક પેસ્ટ કરી અને ચાટી લીધી હતી. ને પછી જો હોલમાં નીચે આરોટતી હતી ને સૂઈ ગઈ. પછી ટીવી જોતો હતો ને 6 વાગ્યા એટલે મેં કીધું હાલો પાછો નાશ લઈ લો. એટલે આજ તો દિવસમાં 3-4 વાર નાશ લીધો હતો. એમ તો ફુદીના નાખ્યું હતું મેં પત્તા એમાં ને વિક્સ નાખી હતી. મેં કીધું આ બધું સૂંઘીને તો નાક ખુલ્લું પડે. તો પછી નાશ લીધો. નાશ લઈને મેં જો આમાં જેટલી વસ્તુ બતાવી છે ને એ બધી જ મિક્સ કરીને પાછી ચાટવા માટેનું એક પેસ્ટ બનાવી હતી. ને એ પેસ્ટને ચૂલામાં બેસીને ચાટી લીધી. આજે રાતે જમવામાં પનીરનું શાક ને પરોઠા ખાધા હતા. બસ આજની દિનચર્યા તો મારી આવી રીતે ગઈ. મારે ફર્નિચરને લૂછવું હતું પણ સવારે તો હોસ્પિટલથી ઘરે આવતા બપોર થઈ ગઈ એટલે આળસ કરી ગઈ. તો હવે કાલના દિવસે કરીશ કરીને માંડી વાળ્યું. એટલે આજે મેં સારી રીતે દિનચર્યા મારી ગઈ છે. દિવસ આવી ગયો છે. ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.